હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌના ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે છે ગુરુ પૂર્ણિમા. આપ સૌને હાર્દિક શુભેચ્છા. દરેકના જીવનમાં એક ગુરુ હોય છે, બરાબર, જેનાથી આપણે બધું શીખતા હોઈએ છીએ. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધે એમ એમ પણ ગુરુ પણ વધતા જાય. ગુરુમાં ગુરુ પણ આવે, ગૂગલ પણ આવે, ધર્મપત્ની પણ આવે, બાળકો પણ આવે, શિક્ષક પણ આવે. પહેલાં તો પ્રાઇવેટ શિક્ષક નહીં જ આવે. ઓકે, બરાબર. જ્યાં શીખવા મળે ત્યાં આપણા ગુરુ. અને સૌથી વધારે મોટો ગુરુ છે આપણો સમય અને અમુક વખતનો ભૂતકાળ. એમાંથી ક્યાંક શીખી લઈએ તો આગળ તકલીફ ના પડે. બધાના ગુરુનો હાર્દિક શુભેચ્છા. ગુરુ વગર જીવન નકામું. જીવનમાં દરેક ગુરુ જુએ, વાગતે જુએ. અને ગુરુ બદલાય નહીં. જેટલા ગુરુ હોય એટલા ઓછા. શું કહેવું છે? દૂધ બરાબર જ હોય. આવા ગુરુ હોય છે ફ્રીજ પણ પછાડી દે, બરાબર. અને આવા ગુરુ હોય કેળાના દૂધ પણ ખવડાવી દે, ઠંડુ દૂધ મોજે કરવાની. અને એટલા રાખતા આવ્યો છે, બરાબર. અને આજે વળી વિચાર લઈ જશે દવાખાને. 2-3 જેવા ઇન્જેક્શન, 2-3 જેવા બાટલા આ બધું ચડાવી દેવાનું, બરાબર ને? ચડાવવાનું બાટલા, ઇન્જેક્શન મારવાનું, દવાને ઇન્જેક્શન મારવાનું, ઇન્જેક્શન. ડૉક્ટર જે કે પ્રમાણે આપણે કરવાનું. કેવું હતું આ? કેમ થાય તને ખબર? કેમ થાય તું બધું? ના વાગે તમે આ રવિવારની જે મુંડીથી ધનુ પપ્પા હું ગૌરવ કરી છો તો મને પ્લીઝ મને વરસાદમાં નાહવા દો, મને નાહવા દો બસ. બાના આશીર્વાદ એને પૂરેપૂરા મળ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ નહીં લો, હું નહીં લઉં. હા, નહીં લઉં હું. થોડુંક નહીં લઉં, થોડુંક નહીં લઉં. નદી ભાડી નહીં ત્યાં. અરે હા, હમણાં એરિયામાં આપણે વરસાદી પાણી તો ક્યાંક ક્યાંક ભરાયેલું તો હોય જ, બરાબર. તે કન્સ્ટ્રક્શન સાઈડ આગળ પાણી ભરાણું હતું, સ્વિમિંગ પુલ થઈ ગયું હતું. મેં કે પપ્પા એ નહીં લઉં હું. હવે એ નાવાની જગ્યા આખું છે એમાં કે હું અહીંયા નહીં લઉં. નદી જોતે હું અહીંયા નહીં લઉં, વોટર પાર્ક અહીંયા નહીં લઉં. જ્યાં જો ને નાવું જ છે તાર ધનું. બુદ્ધિ જતી રે બેટા. કાલે છેલ્લો દિવસ ને? હે? હા, કાલે છેલ્લો દાડો છે ધનુનો, ગૌરવનો. ભાઈ તો ધનુ તો આ રોજ દાળ ભાત ખાસી. ક્યાં ખાવાના? હે ખાવાના ને? આ તો શું બનાવ્યું મમ્મી, તને ખબર ને? શું બનાવ્યું? બટાકાનું શાક બનાવ્યું. સમજી તો? હા, તારા માટે સ્પેશિયલ બનાવ્યું. મને ના આપ્યું, બોલ. કયું? શું દેખ્યું તું? આજે એ જ બનાવવાનું, હળદરવાળું બટેકાનું શાક. બેને જે ફરમાઈ છે ને પૂરી કરીએ, પણ ઉપવાસ રિલેટેડ પૂરી કરીએ, બરાબર. કાલે કેવા મસ્ત પિઝા ખાધા હતા હું મને ના આપ્યા. ભાખરીને પિઝા ખાધા હતા. શું વાત છે, મજા આવી હતી પિઝા ખાવાની. એ તો રમવા ગયો ને, તમે બનાવીને 3 ખવડાવી દીધા. ફોટો બતાય, ફોટો પિઝાનો પપ્પાને મોકલ્યો તો પિઝાનો ફોટો નતો પાડ્યો. બતાય ફોનમાં. અમોલ બટારો હોય ડિસ્કો. પિઝાનું નામ આમ કેવો ખુશ થઈ જાય છે. શ્રી કૃષ્ણ. હવે આપણે ભીંડા બટાકાનું શાક બનાવવાનું છે. એના માટે મેં 3 કળી તેલ લઈ લીધું. મારા એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું, બટાકા એડ કરીએ.
હળદર એડ કરી હિંગ. બટાકાને થવા દઈએ. 80% બફાઈ જાય પછી એમાં આપણે ભીંડા એડ કરીશું. બટાકા થઈ ગયા છે. હવે આપણે ભીંડા એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. ખુલ્લા રાખીને કરવાના છે. ઢાંકશો તો ચીકાશ થશે અને જેમ જેમ ભીંડા પાકી જશે એમ પાણી વળશે એમ ચીકાશ પણ ઓછી થઈ જશે અને સરસ આપણા ભીંડા થઈ જશે. આ રીતે અલગ તમે બટાકા ના કરવા હોય તો પહેલાં 80% પહેલાં બટાકાને કરી દેવા પછી એમાં ભીંડા એડ કરો એટલે બે શાક સરસ થઈ જશે. છોકરાઓ ખાતા નથી અમુક ટાઈમે એટલે બટાકા એડ કરવા છે. ના એડ કરવા હોય તો તમારે ડુંગળી ટામેટાની ગ્રેવી કરીને પણ ભીંડાનું શાક કરી શકો છો. ખૂબ જ સરસ લાગતું હોય છે. બસ હવે એને ઢાંકીને થવા દઈએ. ખુલ્લું રાખીને થવા દઈએ. 8 થી 10 મિનિટ પછી ચેક કરી લઈએ. ભીંડા આપણા 80% જેવા પાકી ગયા છે. હવે આપણે બધું મસાલા કરી લઈએ. હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું, ધાણી જીરું અને મીઠું એડ કરી દઈએ. સરસ તેલ નાખવું છે. થોડું તેલ એડ કરીએ. મિક્સ કરી લઈએ. બસ સરસ મજાનું આપણું શાક થઈ ગયું છે. હવે આપણે આમાં ધોઈને દાણા એડ કરી દઈએ. સરસ મજાનું આપણું ભીંડા બટાકાનું શાક તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ધન્વીબેનને છે આજે ત્રીજો દિવસ પૂજાનો. ત્રીજો ક્યાં ચોથો દિવસ? હા. બસ એટલું શોખ ને પૂજા કરવાનું તો એને ચાય કરી દો એક. આમ જો બસ કરો. ચોખા ચોખા અબીલ ગુલાલ કંકુ આગળ લઈ જતો રહે એટલું થોડું એને. હા બસ 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 થઈ ગયું. આ લઈ લે. બસ ચલો પેલું જે મને હાર પહેરાવી દો બનાવ્યું એ થઈ ગયું છે થોડું. આ એ રે ને હા એ બરાબર એ પહેરાવી દો. એટલે ચૂની બનાવી ને મૂકી દે એ રે ને ગોળ ગોળ. પેલું આ રીતનું થોડું પાણી ચડાવી દે. ના થોડું થોડું નાખી દે.
ડોકા મૂકી દે. જે માનકો મન સારો વર મળજો. પૂજા મારી સંપન્ન થઈ. 4 દિવસ થઈ ગયા એમ કેમ મોડા વ્રત કર્યા. બસ અહીંયા જે કરો. નાની નાની ગોળમાએ પૂજા કરી છે. શંકર ભગવાનના ત્યાં જે દર્શન કરવાના ગયા, શિવજીને ત્યાં ઘરે જ કરી છે વરસાદના. ચલો બેનના મેનુમાં છે આજે સૂરણનું શાક, શ્રીખંડ અને મોળી રોટલી. જમી લેશે. સવારના તો નકોડો કર્યો છે, ચા ઉપર જ છે એટલે અત્યારે ખાઈ લેશે. ચાલો આપણે તારા દુકાનની અંદર ફાઇનલ કામ થઈ રહ્યું છે. વડા કમ્પ્લીટ કાકા લગાવી દીધા છે. 2 થોડા બાકી રહ્યા સેમ્પલ માટેના. લો દાદા ચા પીઓ. મસ્ત બધું કમ્પ્લીટ કામ ઉપરના થોડુંક અંધારું મને લાગી રહ્યું એટલે કદાચ લાઇટને કારણે લાઇટ મારે વ્યવસ્થિત બીજું સેટિંગ કરવી જ પડશે. યાર મતલબ બાજુ મસ્ત કામ કરે છે. હા ભાઈ અત્યારે આ બધું એંગલો કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આને ધોવા બેઠો છું હું. એ બધું વિજય અહીંયા આગળ કામ કરી રહ્યો છે બરાબર. હમણાં બપોર સુધી તો બધા કમ્પ્લીટ કાચ ગોઠવાઈ જશે બરાબર ને વિજય? પછી સાંજે તમે 1-2 જણા પોતું મારી દઈશું કમ્પ્લીટ ટકોરા જેવું. પછી ધીરે પહેલાં ભાઈ વિજય સેમ્પલ ગોઠવવાના છે. શું કીધું? પહેલી પ્રાયોરિટી આપણે સેમ્પલમાં લઈને ધોવાનું બાકી છે ને. આરા કાટ બી લાગી ગયો છો. દે કામમાં ભીનું ગાબુ જ માર દે. કાઢ ઉપર જો વધારે આવશે બકા. એટલું ચીકણું પાણી કર્યું ને જબરજસ્ત ચીકણું કર્યું. જો લપસી જાય એવું ચીકણું કર્યું છે પાણી. આ કાટનથી થોડો ભાવ વધારે આવશે. અને ભાઈ હવે પીપળાઓ ફૂંકાવા મૂક્યા. બધા ફટાફટ હેંગરો ધોઈ દઈએ. હજી તો મારે ફેક્ટરીએ જવાનું છે. આગળ કેટલી 4 ફેક્ટરી પર જવાનું છે અને બીજી કામ છે પરચેસમાં, એના માટે જવાનું છે. બધું કામ પતી જાય પછી જમીન શાંતિથી નીકળો લાવી જાય. એનું જે કામ છે એની રીતે શાંતિથી એક કર્યા કરશો. તો બહાર બધું નીચે લાવવાનું પણ બાકી છે, એ પણ હજુ ગોઠવવાનો છે. ભાઈ આ 4 બાજુ ઘસ્યા છે. મૂન વિજય કે આપણા પેલું એ લઈને આવીએ અમુને એવા કાર્ડ પેપર. એનાથી કર્યું પણ મેળ ના પડે પછી મારે અસ્કરે દોડવું પડ્યું, કૂચોડો લાવવો પડ્યો. અને આ બધા કલરના બધા કાઢી રહ્યા છે અને જવાનું મોડું થઈ રહ્યું છે. બધું આ પતાવીને જ જઈએ. આ બધા કામ કરવું પડે છે. લોકો બધા જોયા કરે છે એ લોકો ક્યાં કરવું રહે બધા દેખવા માટે આવવાનું, દેખવા માટે. એટલે હું જોવા માટે આવડતું અમારે ત્યાં લડો લે તો આ 4 બાકી પતાવી દઈએ. અરે 4 બાકી નહીં કઈ ડાકા? અરે બધું થઈ જશે તો વાંધો નહીં. 4 ડાકા શું વાંધો છે? પણ 4 ડાકા બાકી રહી તો પતાવી દઈએ. વળી કાલે એટલું ઓછું બરાબર. કાલે સવારે કરતા વ્યવસ્થિત કાલે કચરા પૂતું જ કરવાનું, બીજું કંઈ કરવાનું જ નથી બરાબર. અરે કશું વાંધો નહીં. તારે જેટલું થાય એટલું કર ને ભાઈ. પતાવીને જાય આપણે પતાવી દઈએ. આ બધા ડાકા કાઢી દઈએ એટલે ફરી પૂરું થઈ જાય ચેપ્ટર આપણું. રામદેવમાં આવી ગયા છે. રામદેવ સ્વીટમાં બધું ઝવેરા પણ મળે છે, છોકરાઓની બધી આઈટમ પણ મળે છે. અમુક સાબુદાણાની ખીચડી ને બપોડા ને મોડું બધું મળતું હોય. ધનવીબેનને જે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી હતી મોડી, ઘેર મજા ના આવે. આજે ફ્રેન્ચ ફ્રાઈસ ખાશે ધનવીબેન. ગરમ ગરમ ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે. મોડો ફરાળી સાબુદાણાના પરોઠા, પોટેટો સ્લાઈસ, લાઈવ કેળા વેફર ને બધું. હા તું આપણે શું શીખવાડ્યું? શું કરીને ખાવાનું? શેર કરીને ખાવાનું એમ શીખવાડ્યું ને. હે તેમ કે છે હું તને રક્ષાબંધનમાં ગિફ્ટ નહીં આપું. આ કે હું ફ્રેન્ચ ફ્રાઈસ નહીં આપું. હા પણ એને ગોરો કર્યો હોય તો તારે ના જ ખવાય ને. પણ આપશે. ગલી ગલી ના કરે તને રમાડ બેટા. ઉપવાસમાં લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાય. અમે શું ખાતા હતા? કેળાના દૂધ. હા મોજે મોજ રોજે રોજ. કાલે લાસ્ટ. ક્લાઉડ ખૂબ જ છે, જોઈ શકો છો. બધું અલગ અલગ હજી 6 મહિનો ચાલુ નીકળ્યો ને બધું. હા
બધું ખાવાનું હા પીઝાનું બહાનું આપ્યું ત્યાં ગૌરવ કરી બેને આમ તો આખો દી કંઈ માગતી તો નથી ખાવા બેસીએ તોય જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનું છે ઇડલી માટે મેં બેટર લઈ લીધું છે એમાં સૂજી એડ કરી તૈયાર બેટર લઈ લીધું છે એમાં સૂજી એડ કરી દીધું છે હવે આપણે એમાં મીઠું એડ કરી દઈએ અને એમાં આપણે ઈનો એડ કરી દઈએ સરસ મિક્સ કરીએ બધું બેટર આપણે વાટકીમાં એડ કરી લઈએ થોડું થોડું કરીને બધું બેટર આપણે એડ કરી દઈએ સૂજી એડ કરી છે એટલે સરસ આપણું ફ્લફી ઇડલી સરસ થશે અને વાટકીની જ ઇડલી મને તો મજા આવે છે એકદમ મોટી સાઈઝની થાય છે એક બે ઇડલીમાં પૂરું થઈ જાય છે અને આ ઇડલી ખાવાની પણ મોટી મજા આવે છે બસ હવે એને ઢાંકીને થવા દઈએ ત્યાં સુધી આપણે સાંભારની તૈયારી કરીએ દાળ વઘારવાની છે એના માટે આપણે રાઈ એડ કરી દીધી છે જીરું નથી એડ કરવાનું એમાં આપણે ડુંગળી ટામેટા લીલા મરચાં અને લીલી એડ કરી દઈએ અને કડિયાથી હિંગ એડ કરીશું હિંગનું સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે થોડી પર થવા દઈએ હવે મસાલા કરી દઈએ ધાણા જીરું કાશ્મીરી મરચું તીખું મરચું હળદર અને સાંભાર મસાલો એડ કરીએ આપણે આજે તપેલીમાં મસાલો એટલે કરીશું કે ડાયરેક્ટ આપણે દાળમાં જ મસાલો એડ કરી દેવાનો છે એટલે બીજી કોઈ કઢાઈની જરૂર નહીં પડે અને કુકરમાં રાખશો દાળ એટલે સરસ તમારી દાળ એવી ને એવી ગરમ રહેશે એટલે આવી રીતે ઊભા કુકરમાં બનાવીએ તો મસાલો આવી રીતે નાની તપેલીમાં કરી દેવાનો થોડી દાળ એડ કરીશું હવે ધોઈને ધાણા એડ કરી દઈએ ધોઈ લઈએ અને ધાણા એડ કરી લઈએ હવે મસાલાને આપણે દાળમાં એડ કરી લઈશું મસાલાને આપણે દાળમાં સરસ એડ કરી લઈએ ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ આમાં આપણે કંઈ પણ ગળું ગોળ કે ખાંડ કંઈ નાખવાનું નથી બસ આવી રીતે દાળ બનાવવાની છે થોડુંક દાળને ઉકળવા દઈએ દાળમાં સહેજ લીંબુ એડ કરી દઈશું સરસ આપણી દાળ ઉકળી રહી છે ત્યાં સુધી આપણે ઇડલી જોઈ લઈએ આપણી ઇડલી પણ સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ઠંડી પડે એટલે આપણે એને કાઢી લઈશું બસ તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ઇડલી સાંભાર અને ચટણી તૈયાર છે આપણે છોકરાઓને આપી દઈએ એમાં ધનુબેને નથી ખાવાનું વેદભાઈને આપી દઈએ ચલો આવજો જય શ્રી કૃષ્ણ ધનુનો ઝાંઝરનો અવાજ જબરજસ્ત આવતો હતો હા જો અચ્છા અને તું કેમ ડોગીને કાઢું મારે છે હા ધનુ એને કેમ મારે લાકડી ખાય ખરું હો પાછું વાલથી ખાય જો સર માર દો એને કોઈ ફરક ના અરે મારવાને તો લાડ કરે છે કોઈ અરે હા એ જ તિરપિંગ કરતો બેટા ચલો બેટા ચલો ભાઈ 10:15 વાગ્યા છે અત્યારનું મોડું થઈ ગયું છે દિલ્હી હવે ટ્રેનમાં જવાનું કરું સલંગ 1 મહિના માટે કારણ કે અમુક જે ઓફિસના કામ હોય છે ને જે મોબાઈલથી કરવાના હોય એ થતા નથી મારે કસ્ટમરને રિપ્લાય આપવાના તે બધું શક્ય થાય એવું નહીં
અને ધની મને કઈ સરપ્રાઈઝ આપવાની હતી ને એ જ હા હતી તું તો મને કીધું પપ્પા તમે ડરી જશો એટલે મંજોલિકા કહેવાય ને આ મેઇન જે હું ગાડી લઈને આ એ ઝાંઝરની અવાજ મને ગાડીમાં સંભળાતી હતી અને ચોપલીએ મને કીધું મેં કે પપ્પા તમને ખબર હે બધું શું મમ્માની લાઈ ઝાંઝર જયુબાએ આપી છે એવું કીધું અને રુચિતા એવું કહે છે કે આ ઝાંઝર મારી છે એટલે મતલબ બાળપણની ઝાંઝર જનવીના જોડે આવી છે આ ભાઈ આ નસીબદાર કેવા દીકાતો તો કોઈ બતાવ તો ઝાંઝર તો બતાવ કંપાસ કર્યા બાદ હેડ ને ભાઈ આ નાખી દે કંપાસ બધું રખડતું જોઈએ આ બધું રખડતું જોઈએ આખા ગામમાં ભર જ કરવાનું જમી લીધો હવે જવું છે આ લોકોને આટો મારવા કે સ્પેશિયલ આટો મારવા માટે લેતા જઈએ અલે ચકોડી આમાં એને નહીં આવવાનું એને કંઈ થાય દવાખાને આમાં એને શું તકલીફો પેલા આમાં ચાલ જાણજો તો બતાય ધનો રિહાબ ને થેલી આગળ રાઉન્ડ મારા તો ભાઈએ કઈ એનર્જી આવશે આ લોકોને ખરા ચલો કરવાનો ચલો કેવું કરવાનું રિહાબ હો જાય છે અમારી ચકોડી તો આટો મારો તો કરતા કોપીરાઇટ કયું હે તું ગીત એટલે તારી ફરમાઈશ હતી ને તો ભાઈ મને કે સી ખબર એનીવેઝ ભાઈ અત્યારે અમે મોઢે રોડ પર આટો મારવા માટે નીકળ્યા છે અહીંથી અમારો યુટર્ન વાગે છે રુજિયાની રાણી કેવા લાગો રૂપાળા લાગો છો એ રીતની ફરમાઈશ હતી અને તમને છમ 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 કરતો ઝાંઝરનો અવાજ સંભળાતો હશે હજુ રીહમની સબ હજુ અરે હા બેટા હાલ તો થોડું વિડીયો તો પૂરો થવા દે છમ છમ બોલ ને બેટું આ ઝાંઝર તો બતાવ બેટા બધાને ઘરે જમતા બતાવો આ ઝાંઝર છે ને રુચિતાની છે એની મમ્મીના જોડે પડી હતી અને નવાઈની વાત એ છે કે એઝ ઇટ ઇઝ છે રુચિતાને કીધું મેં કદાચ દોડાઈ હશે મને કે ના ના કાંઈ જ નથી કર્યું જ્યારથી લાયા હતા ને ત્યારની એવી ને એવી પડી છે એક પણ વાર પહેરી નથી એક પણ વાર એને પહેરી નથી મસ્ત નવી નક્કોર ઝાંઝર છે તમને હમણાં બતાવીશ અને રુચિતા હમણાં ને મને બહુ સરસ મજાની વાત યાદ કરાવી મને કે વીસ સાથે શું હતું વીસ સાથે એક જ મિનિટ બેટા 20 સાથે સોમવાર હતો ને સોમવાર હતો કારણ કે આપણે મેરેજ કઈ એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી એ કેટલા વર્ષ થયા એન્ગેજમેન્ટ એનિવર્સરી બસ આપણા મેરેજ કર્યા હતા એના 6-8 મહિના પહેલા કર્યા એટલે એનો મતલબ એને યાદ નહીં કેટલા વર્ષ આ બસ મેરેજ ના થયા એટલા જ એટલે 7મા મહિનામાં એ હતો ને 11મા મહિનામાં મેરેજ હતો 20/7 ને 28/11 એટલે આવું છે ભાઈ બોલી જવાય છે 20/7 ક્યારે મેરેજ હોય મેરેજની ડેટ હોય બરાબર અને ઓક્ટોબરની અંદર મારા જવાનું છે હૈદરાબાદ તે મારા એક્ઝિબિશન થવાનું છે હૈદરાબાદની અંદર એની પણ તૈયારીઓ કરવાની છે તમારું हैदराबाद पार्टी मैंने ત્યાં बोला मैंने कहा विशाल भाई आप मेरे वहाँ पे आ जाओ वहाँ पे आपका फेयर रख लेते हैं तो ठीक है चलो भाई એટલે એની પણ તૈયારીઓ કરવાની છે પહેલા બધા પ્રોડક્ટ્સ હા બેટા ગુજરાતની બહાર આવ્યું સીધી ફ્લાઇટમાં જ જવું પડશે કારણ કે તે તમારા પીક સિઝન હશે એટલે જો પ્લાનિંગ કરી રહ્યા છે કે કઈ દો સેટિંગ કરવું છે કે આનું કારણ કે શું છે એનો ટેસ્ટ કેવો છે હા તમે પછી આવશો ને એટલે આપણે દિલ્હી ફ્લાઇટમાં સીધી ઉડાન લઈ લેવાની ગાડી ના આપણે મેહોણાથી ફ્લાઇટ કરવાની છે સ્પેશિયલ મેહોણાથી નહીં મેહોણામાં તો પેલા ટેણિયા જેવા અહીં ટેણિયા આપણે તો નાનું ચાર્ટર પ્લેન લેવું હતું કોઈ આપણે 4 જણા સમય જઈએ એવું અમદાવાદ જવા માટે 83 કિલોમીટર જવું પડશે અને પછી ફ્લાઇટ પકડવી પડશે એરપોર્ટમાં જઈને નાના કિલોમીટર એ યાદ છે ભાઈ ચલો ભાઈ ઝાંઝર તો તમને મને લાગતું નહીં બતાવશે યાર
બાકી બહુ સરસ મજાની ઝાંઝર એની ઝાંઝર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે. માજી વિડીયો કોલ કરો કોકને બધા. આજે દુકાનમાં બધું કમ્પ્લીટ કામ પૂરું કરી દીધું. હવે કલાક ફરીથી એક વખત સાફ સફાઈ કરી દેવાની છે. મેં બીજાને કીધું બધું ભાઈ તું છે ને સેમ્પલ જ પહેલાં ગોઠવ, પછી ટેબલ વેબલ મૂકીને પછી કામ કરીએ. કારણ કે હું ખાસ કરીને ઓફિસમાં બેસતો જ નથી. જમીન તરત હું નીકળી જ જાઉં છું ફેક્ટરી પર. કારણ કે ફેક્ટરી પર બેસીશું તો જ કામ થશે, બાકી અમારા લોકોના હાજરી એ જરૂરી જ હોય છે. એટલે હા, કાલે ગુરુ પૂર્ણિમા. હા ભાઈ, ગુરુ પૂર્ણિમાની સૌને હાર્દિક શુભેચ્છા. અને દરેકના જીવનમાં એક ગુરુ હોય છે, બરાબર. એના ગુરુને પૂછતા રહીએ, બરાબર. કોઈ કેવું તારા ગુરુ પૂર્ણિમા વિશે? દરેકના જીવનમાં ગુરુ હોય છે. તમારા ગુરુ કોણ કોણ છે કોમેન્ટમાં કહેજો, તેમને બધા જયકાર કરીશું.